શૌર્યની શું વ્યાખ્યા છે? અને શ્રીમદ ભાગવતમાં ભગવાન કૃષ્ણ કીધું છે, સ્વભાવો વિજય શૌર્ય. બલાત આપણી ઇન્દ્રિયોને, મનની વૃત્તિઓને અધર્મમાં ન જવા દેવાને શૂરવીરતા કહે છે. કુમાર્ગમાં ભૂલ ને દેહી કુમાર્ગ પાઉં, ભૂલથી પણ કુમાર્ગના રસ્તે ન જવા દેવાના એક એવા પરાક્રમને શૌર્ય કહે છે. અને એ પહેલા જોઈ છે, સ્વભાવો વિજય શૌર્ય. અને આ બહુ જ મોટું શૌર્ય. તો જોવા જઈએ તો રાવણ પાસે શૌર્ય ખરું પણ શૌર્યના કેટલાય, શૌર્ય એટલે એવી વીરતા. આપણે કોઈ બહુ આમ બટન ખોલી નીકળતો હોય તો આપણે કહીએ શૌર્ય મોટો શૂરવીર નીકળ્યો. એ શૌર્યની વાત નહીં થતી અહીંયા. તલવાર લઈને નીકળ્યો હોય તો એવી શૂરવીરતા તો નશાથી આવતી હોય છે. કોઈ નશો આવી ગયો હોય ને કોઈ માણસને કેટલું એ બોલતો હોય અને નશો ઉતરી જાય ને સીતારામ. એક જણાને બહુ દારૂ